ગરખોલ પાટિયા વિસ્તારમાં લાંબા સમયથી રોડને અડીને મોટા પાયે દબાણો થઈ રહ્યા હતા, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડક વલણ અપનાવીને આજે સપાટો બોલાવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો સાથે રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા રોડની બંને બાજુએ હાઈવેને અડીને અર્થિંગો જમાવીને બેઠેલા મૂર્તિકારોના શેડ, કાચા ઝૂંપડા તેમજ અન્ય છૂટક લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ અચાનક આવેલી સરપ્રાઇઝ એક્શનને પગલે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને અકસ્માતનો ભય ટાળવા માટે આ કામગીરી જરૂરી હતી. દબાણો સંપૂર્ણપણે દૂર કરી દેવાતા હવે આ રોડ વાહન ચાલકો માટે એકદમ ખુલ્લો અને સુગમ બન્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે તેવી ચમકી તંત્ર દ્વારા આપવામાં આવી છે.